ચાલો હું તમને આજે એક સરસ મજાની વાર્તા સંભળાવું. એક દિવસ શંકર ભગવાન અને પાર્વતીજી બેઠા હતા. ત્યારે ત્યાં રાવણ આવી તેને કહ્યું કે શંકર ભગવાન નમસ્તે, મને તમારો સૌથી મોટો ભક્ત બનવું છે, તો મારે શું કરવું પડશે? ત્યારે શંકર ભગવાને કહ્યું કે જા આ હિમાલય પરથી એક મારી મૂર્તિ બનાવતો જા. પછી તે મૂર્તિને તું જ્યાં સુધી તારા હાથમાં રાખીશ ત્યાં સુધી તું મારો સૌથી મોટો ભક્ત. પણ હા, મારી એક શરત છે, તારે આ મૂર્તિને નીચે નહીં મૂકવાની, તો તું આજ પછી કોઈ દી આયા નહીં આવતો. રાવણે કહ્યું કાંઈ વાંધો નહીં. તે માટે ભગવાનને ચિંતા થઈ કે આ તો સાચુંમાં લઈ ગયો. તો તે માટે તેને ગણપતિજીને કહ્યું, હે ગણેશ, જા તું રાવણને રોકજે. તે માટે ગણપતિએ રાવણને કલશ આપી. રાવણ થોડી વાર તો એમનેમ રહ્યું. પછી ગણપતિજી અને નંદી તે બંને ત્યાંથી બીજા સ્વરૂપમાં નીકળ્યા. તો રાવણે કહ્યું, હે બાળક, તું આયા ઊભો રહે, ત્યાં મૂર્તિને નીચે મૂકતો નહીં. તે ગણપતિજીએ કહ્યું કાંઈ વાંધો નહીં. પછી રાવણ નદી પાસે પાણી ગોતવા ગયો. તેને પાણી મળી ગયું. તેણે ઝટઝટ પાણી પી લીધું અને તે જલ્દીથી ગણપતિ પાસે આવવા માંડ્યો. પણ ગણપતિજીએ તો તેના પિતાની વાત માની અને તે મૂર્તિને નીચે મૂકી દીધી. રાવણે તેને કીધું, હે દીકરા, તે આવું કેમ કહ્યું? તેને કહ્યું કે તું ખાલી મારા અસલી સ્વરૂપને જાણતો કરી પછી હું તને કહું કે મેં આવું કેમ કહ્યું છે. આવું કહી તેને ગણપતિજી તેના મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને પછી રાવણે કહ્યું, હે ગણપતિદેવ, તમે આવું કેમ કહ્યું? હવે હું કોઈ દી તમારા પિતા પાસે નહીં જઈ શકું. આવું સાંભળી શંકર ભગવાને કહ્યું, શંકર ભગવાન પ્રગટ થયા અને કહ્યું, હે બાળક, હે રાવણ, આ તો તારી પરીક્ષા હતી, પણ એમાં અમે ચીટિંગ કરી અને તું હારી ગયો. આ ખોટી વાત કહેવાય, એટલે તું આવજે. આ હતી આપણી વાર્તા.